બોળો જબર ટકાટક કરી હુના અંદર આવી હે આવી જતું ને જો બરાબર ચેક કર દોઢો કે સીધો જોઈ લે તમે છો આવો રા ગુંજે કે મંડપ કરવાનો હોય દેખાડા નહીં શું લેવું છે મંડપ વધવાનો હતો આપણે કાળો મંડપ આ મંડપ તો આપણે એકલા ઠાઠ જુઓ બીજું બધું અંદર હશે બીજું બધું અંદર હેડો આવો બતાવો જોઈ લઈએ ગોડાઉન બધું આવો રોમ ઝૂંપડા અરે રોમ ઝૂંપડી ના હે એ તો મેથી હેલા પાછળ કેળા ગાજ ના આવો એવું છે આ ચોરીનો તબલો કહેવાય ચોરીનો ધબલો ચોરીનો એ ચોરી ઓહો અરે છોકરા ચોરી નહીં અરે તમે તો મગજ ઘેર મૂકી ના આપું યાર ચોરી તો આમાં તૈયાર થઈ ગયો આ ખુરશી લઈ જાવ ને કલમાં બેહવા હા બે મારે બે હારી આમ તો અરે તમાર ના બેહાય વરરાજા માટેની ખુરશી હું યાર બંધ પણ ટોકન રાશી જો આપણે સ્પેશિયલ બનાવવાનો ઠંડો હોયલો આલે ને હા. એવો દાડુ કાપડ રાખી મોય બરફ પડે કોઈ મને અરે બરફ પણ હોય શિયા આમ તો તમે હો તમે ઓય આ તું હું પડ્યા મીઠે હેલોજન તું હેલોજન ફૂડી જાય લે લે કાળું પાના આજુબાજુ હેલોજન મારવાના દેખાય નું આમ કમ્પ્લેટ અરે કાળા બાદમાં કાળા હે કાળા રહેવાના ધોળા થઈ જાય રાતની જોન લઈ જવાની રાતની કાળા અચ્છા પંખા લટકાયા તમે અલે પંખા ઉપર લટકાવાના પોખે દૂધો કઈ ના લે ધોળા એવું છે આમ તો આપણે હીરામ તો ચાલી એમ થઈ રહ્યા બોલ્યા એ તો કાળા હે ચાલી આજે આ ગમે એમ વાયરો આ ચાલ્યું આપણે આ પંખા લઈ જવાના દસ જેવા તો આ પંખા ઓહો ક્યાં લઈ જવાના હે દસ એટલે અમારું બેટું પોસ જ હેડો એ તો પર વેસારા લાવી દેવું આ જબરું બાજુ ખાલી હા વડો હારો આ ભોય પાછળ લઈ જવાનું હે હા આ ભોય બધું લઈ જવાનું અમારે તો બધું અને બીપડા વાઈટ ની બતાય અને મને થાળી ઉપરવા લઈ જજો આ બધું લઈ જાવ તું હો? પૂછે જ ના મારા માણસો તમે મોકલી દેજો આ મોણસો નહીં ના કંગારું ના અમે મોણસો હાલતા નહીં ખાલી મંડપ જ હાલે આપણો ચાનો કેટલો મેજો પાછા આ વરેડો બરેડો જોઈએ વડો તો પૂછે જ આ ના કાનૈયા ગોઠી ના તો એમ વધવા લઈ જાજો એ તો નહીં કરી દેવાના લટકાવતા ફાવી આ તો વળી એટલો ગોઠી ના તો વરેડા ઊભી ગોઠ્યું લાઈન લઈ જવાની આ બધું લઈ જ જાવું અમે હવે બીજું બદલાવ બીજા ગુડાઉન નું પડ્યું હા હેડો તાન બધું જોઈ લઈએ આજ તો આ ગોળ રખલ્યો હે ને હા. એ હાથ ધોવાની પણ પાણી તો આવતું જ નહીં હોય એટલે હાલ ના આવે છે મને આ હાથ જ ધોવાનો અને ઓના એ મોઢું ધોવાનું એ મોઢું ધોવાનું આ લખેલું છે ને આના ઉપર કે આને જોઈને જ મોઢું હા, ધોવાનું. હા, હા. હા. દર્પણ આવે તો આવશે ને કોઈ દર્પણ આવશે હોવા હા એ તો પેલું જોઈશે ભાઈ, તમે તો અહીં ખબર દર્શન. ખાતે બાર તો મોઢું બગડે ને તો દર્પણ માં જોઈને ધોવાનું એટલે દર્પણ આવે બરાબર બરોબર બીજું કમ્પ્લેટ હવે બીજું કઈ જુઓ આ કાળું પાણી નજર કરવા જોઈશે. આ સીડી તો છે પણ આવી અહીંથી જવાનું છો બીજા આ પેલી હાહુ પૂંખો આવે ને એટલે પોકાય ના ને આ એના કરી ઉપર આવવાનું? ટેબલ હોય હા હાહુ નાક કે તો રાહુ મારી છે બહુ મોટી છે કાળું અરે પાણી હાહુ નજર જો છે. કાલમાં લાઈટ કેટલી થઈ જાય હાહુ પોકે જ નહીં એટલે બધા હા હા બરાબર ને? બહુ જોયા કરો આ ટેબલ હંગાત જોનમાં લઈ જવાનું પાછું બરાબર હો આ હું આ જો આ તો પેલા છોકરા એને જપતા ના આવે ને તો લપસણી લગાવવાની લઈ જવાની લપસણી તમારે ક્ષણ જોશે કાળું પાણી ભણ્યા બહુ અડવીત રહી. બહુ અડવી તરફ. આ તો આ ભણીએ ટાઈમ પાસ કરવા એટલે આપણે લપસણીએ રાખીએ બરાબર ને છોકરા જપતા ના લપસણી ખાય છે આપણો ફાઇનલ હવે ફાઈનલ હજુ તો બીજું બતાવો લે 21 રૂપિયા ભાડું હાલ દો ને final કર દો. હાલ હાલ જી આ 21 હાલ દો વધારે હાલ નથી. નહીં હજુ તો બીજી આઈટમ બતાવો ઘણી બીજી આઈટમ item જો આ ગરમ પાણી કરવા માટેનું વિચાર છે. શું કહેવાય હા અને આ ઠંડુ ઠંડુ વાયરો આવે ને આ એર્યું પણ આમાં તુંજેરા ઘર કરી ગયા છે, દેખાતું નહીં. અરે એ તો સર્વિસ કરવાનું છે. લગનની સીઝન હવે આ તમારો પહેલો ઓર્ડર જ આવ્યો આ 12 મહિને પહેલી વખત ખુલ્યું એવું લાગે. એટલે આ તો વખાર છે અમારી જેવડી મોટી તમે તમે જોઈ નહીં. બોલાવતા લાગો બોલો. રાહે ફોલાતો યાર આ તો હજી તો ટેબલ બનાવવા બાલવા નહીં જો આજે લાકડું વેરાતું પેલું પડ્યું વેરાવાનું છે અને આ ટેબલ ઉપર લાકડો આ મારવાનો કાળું ભાન મરવાઈ છે ને મારા કાકા એટલો બધો ખર્ચો બરાબર બરાબર. આ તો ખર્ચો કાઢે ઘણી ખમતો હ
હા ના ના હજી પેલું લાકડું પડ્યું ને વેરાયણ મંડપનો પાટલે ખર્ચો. મરાવાનું. મંડપનો ખર્ચો તમારે કાઢવાનો વર રાખી કાળો પાન લગાડો, હું જ ગાળો વાપરો. કાઢી. વાપરો હા. 50,000 જેવો ખર્ચો થાય આ તો આટલા તમે કેટલી બધી આઈટમ પસંદ કરી એ તો હું તમારે 25 રૂપિયા બોનું હાલતો જાઉં. ના લ્યા 5,000 રૂપિયા બોનું આલું પણ પડે આપણે બધું શું કરવું છોરું છોરું જ લેવાનું થોડું થોડું લઈ જાઉં. હાઉ. જેમ પૈસા ચોરી ખુરશી તમારે લઈ નહીં જવાની ચોરી જ નહીં લઈ જવાની. બરોબર 5,000 રૂપિયા બોનું બુક કરો હળો આગળ ટેબલ બોનું જમા કરો હળો બોનું તો હા તમારા પાસે ભાઈ એટલે ભાઈ હવે આપણે બોનું જ લાયા. ભાઈ પેલા ભાઈ તારે શું જવાબ આલશો તમે એટલે કોક કરીએ પછી વાત દેખી જાયગા. યાદો જલ્દી યાદો મિત્રો આ વિડીયો ફક્ત અમે કોમેડી માટે બનાવ્યો હતો ને આ મંડપ અમારા ફુવાનો જ છે અવસર મંડપ ડીસામાં આવેલો છે આખોલ ગામમાં તો તમારે ઓર્ડર આલવો હોય તો અમારો સંપર્ક કરજો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જય માતાજી